પાટણ તાલુકાના રાજપુર ગામે સ્થાનિક પાટીદાર સમાજના યુવાનો દ્વારા 3 દિવસીય રાજપુર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં રાજપુર ગામ સહિત પાટણ, અમદાવાદ અને અંકલેશ્વર ખાતે રહેતા પાટીદાર સમાજના યુવાનોએ કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો। રોમાંચક ફાઇનલ મેચમાં પ્રતિક પરાક્રમી 11ને હરાવીને પ્રિન્સ સુપર કિંગની ટીમ વિજેતા બની હતી। રાજપુર ગામના પાટીદાર સમાજના યુવાનોએ એક મંચ પર લાવવા અને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરાયું હતું। આ સ્પર્ધામાં પ્રિન્સ સુપર કિંગ, ભોપા ભડાકા, ધવલ ધુરંધર, દેવ લેજેન્ડર તેમજ AK રોયલ્સ તેમજ પ્રતિક પરાક્રમ, ભોળો ભયંકર અને રિકેન્સ રોયલ નામની કુલ 8 ટીમો વચ્ચે મેચો રમાઈ હતી। વિવિધ ટીમો વચ્ચે લિંક મેચો રમાયા બાદ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પ્રિન્સ સુપર કિંગ અને પ્રતિક પરાક્રમી 11 વચ્ચે યોજાઈ હતી। ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પ્રતિક પરાક્રમી 11એ નિર્ધારિત 8 ઓવરમાં 92 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પ્રિન્સ સુપર કિંગની ટીમે ઉત્કર્ષ પ્રદર્શન કરતા માત્ર 6.1 જ ઓવરમાં 95 રન બનાવીને જીત મેળવી ટુર્નામેન્ટની વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી। ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં પ્રીમિયર લીગમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓના હસ્તે વિજેતા ટીમને ચમકતી ટ્રોફી અને રનર્સઅપ બનેલી ટીમને રનર્સ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ ઉપરાંત સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને બેસ્ટ બેટમેન તેમજ બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચના મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આયોજક સમિતિ દ્વારા રમતગમતના મહોત્સવમાં આર્થિક યોગદાન આપનાર તમામ દાતાઓનું પણ વિશેષ બહુમાન કરાયું હતું। આ 3 દિવસીય ક્રિકેટ મેચોને નિહાળવા માટે રાજપુર ગામના ગ્રામજનો, ખેલાડીઓના પરિવારના સભ્યો તેમજ પાટણ અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા।